લોકસભા ચૂંટણી પૂર્વે જામનગરમાં આપના સંગઠનમાં એક મોટું ગાબડું પડ્યું છે। આપ શહેરના પ્રમુખ કરસન કરમુરે રાજીનામું આપી દીધું। ઉપપ્રમુખ આશીષ સોજિત્રા, આશીષ કટારિયાનું પણ રાજીનામું, અશ્વિન પ્રજાપતિ સહિત 17 હોદ્દેદારોના રાજીનામા પડ્યા। કેન્દ્રીય નેતૃત્વએ આપેલું કમિટમેન્ટ પૂરું ન થતા અસંતોષ વ્યક્ત કર્યો। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પત્ર લખીને સામૂહિક રાજીનામું આપી દીધું। અમારા સંવાદદાતા દિવ્યેશ વાડા વધુ જાણકારી આપી રહ્યા છે। દિવ્યેશ, જામનગરમાં લોકસભાની ચૂંટણી પહેલા આપમાં મોટું ગાબડું પડ્યું છે। એક સાથે એક બાદ એક 17 જેટલા હોદ્દેદારોએ પોતાના હોદ્દા પરથી અને સામાન્ય કાર્યકર તરફથી આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। કરશન કરમુર જે વિધાનસભાની બેઠક પરથી જામનગર બેઠકમાંથી લડ્યા હતા અને જામનગર શહેરની પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા હતા, એની સાથે એક સાથે 17 જેટલા હોદ્દેદારોએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। બિલકુલ દિવ્યેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આપ શહેર પ્રમુખ કરસન કરમુરે રાજીનામું આપી દીધું છે। આ સહિત અશ્વિન પ્રજાપતિ સહિતના જે 17 હોદ્દેદારો છે એમણે પણ રાજીનામા આપી દીધા છે। કેન્દ્રીય નેતૃત્વએ આપેલું કમિટમેન્ટ પૂરું ન થતા તેમને અસંતોષ વ્યક્ત કર્યો હતો। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પત્ર લખીને સામૂહિક રાજીનામું છે એ આપી દીધું છે। લોકસભા ચૂંટણી પૂર્વે જામનગરમાં આ આપના સંગઠનમાં મોટું ગાબડું કહી શકાય, કેમ કે એક બાદ એક આપમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે, ત્યારે આપ શહેર પ્રમુખ કરસન કરમુરે રાજીનામું છે એ આપી દીધું છે।